જોઈએ છે ને, જામો ધરીને હાથમાં છડી લઈને એ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું એ ન્યાયાધીશનું સ્વરૂપ છે કે જે સ્વરૂપે આપ દિલ્હીમાં પધાર્યા અને જે વસ્તુ, જે પરિસ્થિતિ સુલઝતી નથી એને આપે એટલી આસાનીથી સુલઝાવી દીધી. એટલે અકબર બાદશાહ પણ જ્યારે પણ મૂંઝાય અને એ વખતે સત્યનું સ્થાપન કરવા માટે શ્રી ગુસાઈજી ત્યાં પધારતા અને આવો ન્યાય જોઈને અકબર બાદશાહે પ્રભુચરણને ગોસ્વામી નામની બદલી હતી. અને ગુસાઈમાંથી અપરંજતા ગોસ્વામી થયું. એ વાત ત્યાં જોવા મળી. અને પછી જ્યારે એવા ઘણા બધા આપણે ત્યાં ફરમાનો છે, એવા ઘણા બધા આપણે ત્યાં પ્રસંગો છે કે જે સમયે પોતે ન્યાય કરવા માટે પધાર્યા અને ત્યાં આપે એવો ન્યાય આપો કે જે ન્યાય બીજા મોટા રાજાઓ પણ કરી શક્યા નતા. અને અકબર બાદશાહની અંદર પણ દેવી તત્વ હતું. એ પ્રકારે એની મુલાકાત ઘણી વાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ સાથે થઈ અને કોઈ ના કોઈ રીતે એ આપના સ્વરૂપનું ચિંતન પણ કરતો રહ્યો. એકવાર બાદશાહ પણ પ્રવાસ કરવા નીકળ્યા હતા. જોડે પોતાની બેગમ તાજ બેગમ પણ હતી અને બંને વિચરણ કરતા જ્યારે ગિરાજીની તળેટીમાં એમનો મુકામ પડ્યો, બધાના પાલ પડી ગયા, બધા ત્યાં બિરાજતા હતા. તાજવીના મનમાં બહુ ભાવ હતો, શ્રીજી બિરાજે છે, શ્રીજીના દર્શન કરવા જઈએ. અને એ વખતે ખેલના દિવસ ચાલતા હતા. બાદશાહ ક્યાંક બહાર પધાર્યા. જ્યાં બહાર પધાર્યા અને તાજવીના મનમાં મનોરથ જાગ્યો, બોલે એકલા કેવી રીતે જવું, શ્રીનાથજીના દર્શન કરવા જવું છે. એની બે સખી પણ હતી, એકનું નામ કલાવતી અને બીજું હતી શોભાવતી. આ બંને સખીને લઈને કહ્યું, ચલો આજે આપણે શ્રીજીના દર્શન કરવા માટે જઈએ. આટલા સમયથી અહીંયા મુકામ થયો છે, આટલા સમયથી અહીંયા પાલ પડ્યો છે, પણ શ્રીનાથજીના દર્શન કરવા જઈ શક્યા નથી. અરે આ તો ખેલના દિવસ ચાલે છે, આ તો ભક્તોના દિવસ છે, પ્રભુના દર્શન કરવા જવું છે. અને બંને સખીઓને લઈને જ્યારે તાજ બેગમ જ્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે આવી અને જ્યારે ઠાકોરજીના દર્શન થતા હતા, હોળી ખેલ ખેલાતો હતો અને એ વખતે તાજે ત્યાં એક ધમાર ગાઈ. અને જ્યારે ધમાર ગાવા લાગી અને લાગ્યું કે ગાતા ચારો જગ્યાએ એનું મન હટવા લાગ્યું અને મન હટતા એનું મન માત્ર શ્રીનાથજીના મુખારવિંદમાં સ્થિર થયું. અને ધમાર ગાતા એવી અવસ્થા થઈ ગઈ, એને લાગ્યું કે શ્રીનાથજી એને ઊંચો હસ્ત કરીને પાસે બોલાવી રહ્યા છે. ગાતા પોતે ઊભી થઈ નૃત્ય કરવા લાગી. બધા જોવા લાગ્યા અને શું થઈ ગયું? ગાતા એવી અવસ્થા થઈ ગઈ, ના દેહની સુધી રહી, ના પોતાના દેહ ઉપર પોતાનો કઈ આવેશ રહ્યો. શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી પ્રભુના દર્શન કરતી રહી અને લાગ્યું જાણે પ્રભુ મને બોલાવી રહ્યા છે કે તાજ આવી જા, પ્રભુ મને પુકારી રહ્યા છે, રહેવાયું નહીં. અને એકદમ ગાતા પ્રભુ તરફ આગળ વધવા લાગી. બંને સખીઓ એનો હાથ પકડ્યા, ક્યાં જાય છે? પ્રભુ પાસે ન જવાય. પણ જાણે લાગ્યું કે ના, મને પ્રભુ હોળી ખેલ કરવા માટે બોલાવી રહ્યા છે, પ્રભુ મને ખેંચી રહ્યા છે, પ્રભુ મને બોલાવી રહ્યા છે. એનાથી ન રહેવાયું. ધીમે આગળ વધવા લાગી. સખીઓએ જ્યારે હાથ પકડ્યો, પણ જ્યારે શ્રીનાથજી બાબાના નેત્રોમાં દ્રષ્ટિ પડી અને જે નેત્રોથી શ્રીનાથજી બાબા એને માનો ખેંચતા હોય, ના દેહને સુધી રહી, ના મનને સુધી રહી અને એકદમ બધાને છોડાવીને પ્રભુને દર્શન કરવા માટે ભાગવા લાગી. ને મારે પ્રભુને ખેલાવા છે, આજે અબીરથી ખેલાવા છે, ગુલાલથી ખેલાવા છે, એમ કરીને જ્યાં પ્રભુને ખેલાવવા માટે આગળ ભાગવા લાગી. બધી સખીઓએ રોક્યું, પણ કોઈ શક્તિ એને રોકી શકતી નથી. અને વારે પ્રભુને રંગવા માટે હાથમાં ગુલાલની મુઠ્ઠી ભરીને પ્રભુને ખેલાવવા માટે ભાગી. પણ એવી અવસ્થા થઈ ગઈ કે દેહની સુધી પણ ન રહી. એનું સમગ્ર ઇન્દ્રિયોનું નિગ્રહ માનો પ્રભુના મુખારવિંદમાં થઈ ગયું અને પછાડ થઈને નીચે પડી અને ઠાકોરજી તરફ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. નેત્રો ઠાકોરજીના મુખારવિંદમાં સ્થિર થયા છે, નિસ્તેજ થઈને પડી ગઈ. અને હાથમાં માનો કેસર લગાવ્યું હોય અને કેસરથી ઠાકોરજીના મુખ પર મળવા ગઈ હોય એવા કેસરના ચિહ્નો એના હસ્ત પર આવી ગયા. બધા વિચાર કર્યા, શું થઈ રહ્યું છે? જેમ તેમ કરીને તાજને મુશ્કેલથી શ્રી ગિરાજ બાબાની ઉપરથી જ્યાં નીચે પોતાના કક્ષમાં લાવ્યા અને આવતાની સાથે એના દેહ છૂટી ગયો. બધા ડરી ગયા, આ કોઈ સાધારણ સ્ત્રી નથી, આ તો બાદશાહની બેગમ છે. બાદશાહ બહાર ગયા છે. જો એને ખબર પડશે કે શ્રીનાથજીના દર્શન કરવા માટે આવી, શ્રીનાથજીને પોતાના હાથે રંગવા માટેનો પ્રયત્ન કર્યો, બધાએ રોક્યો અને એટલો તાપ એને થયો કે શ્રીનાથજીના વિયોગમાં એના પ્રાણ ચાલ્યા ગયા. જો આ ખબર બાદશાહને પડશે તો બાદશાહ નારાજ થશે અને કોઈની ખેર નહીં રહે. બધા ભયભીત થયા કે કોઈ સાધારણ જીવ ગયું હોય
તો એને કોઈ ઉપાય કરી શકાય, સમજાવી શકાય. આ તો ભાષાની બેગમ છે. શું કરીશું? શું ઉત્તર આપીશું ભાષાને? જો આવીને પ્રશ્ન કરશે કે કેમ સ્પર્શવાના દીદી? પણ ભાષા પણ દેવી જીવ હતો, એની અંદર દેવી તત્વ હતું. જ્યારે ભાષાની સામે જઈને બધાએ વાત કરી, આ પ્રકારે ગાન કરતા કરતા ધમાર ગાતા ગાતા અને ઠાકોરજીના સ્વરૂપમાં માનો એવી તલ્લીન થઈ ગઈ કે એના દેહનો ત્યાગ થયો. એના પ્રાણ જઈને ઠાકોરજીના ચરણારવિંદમાં સમાઈ ગયા. એક ક્ષણ તો ઝટકો લાગ્યો ભાષાને. દેવી જીવો હતો. નેત્ર બંધ કર્યા, આંખોમાંથી અશ્રુના બે બૂંદ પડ્યા અને કહ્યું, સારું થયું, જે વસ્તુ જ્યાંની હતી ત્યાં જ પહોંચી ગઈ. બસ આ શબ્દો બોલ્યા અને માનો એક દેવી તત્વ જે એની અંદર છુપાયું હતું એ પ્રગટ થયું કે જે પ્રભુથી વિખૂટી પડેલી હતી, જે પ્રભુની લીલાથી છૂટી પડી હતી, આજે પ્રભુની લીલાથી વિખૂટો પડેલો જીવ પુનઃ પ્રભુની લીલામાં સમાયો. પ્રભુના રંગે રંગાયેલો એ જીવ આજે પુનઃ પ્રભુના રંગે રંગાયો. પ્રભુના ચરણોથી દૂર જઈને અનંત યુગો સુધી ભટકતો રહ્યો અને પાછો જઈને ઠાકોરજીના ચરણોમાં સમર્પિત થયો. અને કેવા કેવા જીવોને ઠાકોરજીએ પોતાના ચરણોમાં સમર્પિત કર્યા છે. કેવા કેવા જીવોની ઉપર કેવી કેવી કૃપા જ્ઞાનજી બાબા કરે છે. અને જે અધિકારી નથી એને પણ અધિકાર પ્રદાન કરી એના ઉપર કૃપા કરે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. જ્ઞાનજીની સેવામાં જે કર્મચારીઓ હતા એક એક કરી કોઈ માંદા પડ્યા છે, કોઈ બહાર ગયા છે, કોઈ કાર્ય માટે રોકાયેલા છે. અને જ્યાં આવી વ્યવસ્થા ઊભી થઈ, કર્મચારીઓ ઓછા પડવા લાગ્યા અને ત્યાં શ્રી ગોસાઈજી વિચાર કરે કે શ્રીજીની સેવામાં સેવકો ઓછા છે. કોઈ એવા સેવકની જરૂર છે કે જે બધી વ્યવસ્થા સુચારુ રૂપે સંભાળી શકે અને જેના મનમાં પ્રભુના સુખનો વિચાર હોય. એવો કોણ મળશે? યાદ આવી જેનું નામ પદ્મા રાવલ. એવા ભગવદી કે જેને વૈષ્ણવ આવીને સત્સંગ કરતા અને એવો ભગવદ આવેશ આવતો કે પોતાના ભાનને ભૂલતા અને કેવી વૈષ્ણવની ટહેલ કરતા. જે પણ તીર્થ કરવા જતા હોય એને ઘરે બિરાજે, આગ્રહ કરી પ્રસાદ લેવડાવે અને જ્યારે જતા હોય ચૂપચાપ એમના સામાનમાં રસ્તાની વાડ ખર્ચી મૂકી દે. એમને વૈષ્ણવને આપીશ તો કંઈ લેશે નહીં, ચૂપચાપ એમના સામાનમાં મૂકી દે. ત્યાં વૈષ્ણવ કેટલી દૂરથી આવ્યા હશે, રસ્તામાં કંઈ જરૂર પડશે. અને એમના જ પુત્ર કૃષ્ણભાઈ જ્યારે પ્રભુની સેવામાં જરૂર પડી, શ્રી ગોસાઈજીએ સંદેશો મોકલ્યો કૃષ્ણ ભટ્ટને કે કૃષ્ણ ભટ્ટ આજે શ્રીજીની સેવામાં તમારી જરૂર છે. કૃષ્ણ ભટ્ટને લાગ્યું કે તો શ્રી ગોસાઈજી પ્રભુ ચરણની અસીમ કૃપા છે. આપને તો ક્યાં સેવકોની કમી છે? એક આવાજ કરે હજારો સેવક તૈયાર થઈ જાય. અને આ આપની જ કૃપા છે કે શ્રીજીની સેવા માટે આપે મને આજ્ઞા કરી. સીધા ગોકુલ આવ્યા. શ્રી ગોસાઈજી ગોકુલથી એમને લઈને અને વિધિપુરા પધાર્યા અને કહે, જો કૃષ્ણ ભટ્ટ, શ્રીજીની સેવામાં સેવકોની બહુ કમી છે. ઠાકોરજીની સામગ્રીની સેવા પણ તમે કરજો અને ઠાકોરજીના શૃંગાર પણ તમને કરવાની આજ્ઞા આપી છે. જો આવું સુખ તમને ક્યારે મળશે? આજે મારું જે સર્વસ્વ છે એ મારું સર્વસ્વ હું તમને સોંપી રહ્યો છું. મારું જે સર્વસ્વ ધન છે એ હું તમને સોંપી રહ્યો છું. કૃષ્ણ ભટ્ટના આંખમાં આંસુ આવ્યા કે જે ગોસાઈજી મારું સર્વસ્વ છે, આજે એમણે એમનું સર્વસ્વ મારા હાથમાં સોંપવાની વાત કરી. આજે મારા ગુરુને મારા પર ભરોસો છે. એમને એમ લાગે છે કે હું પ્રભુને સુખ આપી શકીશ, મારે બીજું શું જોઈએ? ખૂબ ભાવથી ઠાકોરજીની સામગ્રી પણ સિદ્ધ કરતા, ઠાકોરજીની ખૂબ ટહેલ કરતા, ખૂબ સુંદર રીતે પ્રભુની સેવા પણ કરતા અને એવો લાડ લડાવતા પ્રભુને, એવો લાડ લડાવતા. અને ઠાકોરજી પણ કૃષ્ણ ભટ્ટથી ખૂબ રીઝેલા રહેતા અને દર વખતે કોઈને કોઈ આજ્ઞા પણ કૃષ્ણ ભટ્ટને કરતા. એક દિવસ જ્યારે ઉત્સવ હતો, શૃંગાર ધરાવવા માટે ગોસાઈ સ્વયં પધાર્યા. અને જ્યાં ગોસાઈ સ્વયં શૃંગાર ધરાવવા માટે પધાર્યા, પોતાના હાથે ઠાકોરજીને શૃંગાર ધરાવતા હતા. શૃંગાર ધરાવતા ધરાવતા પૂછ્યું, બાબા, ये कृष्ण भट्ट तो आपकी सेवा निकी भांति सो करे ना? આ કૃષ્ણ ભટ્ટ આપની સેવા બરાબર પ્રેમથી કરે તો છે ને? श्रीनाथजी कहे, हाँ काका जी, ये कृष्ण भट्ट मेरी सेवा बहुत निकी भांति सो करे, मुझको बहुत सुख दे रहे, मेरे सुख को बहुत विचार ही करे. છતાં મારે આપની પાસે કૃષ્ણ ભટ્ટની એક ફરિયાદ કરેલી છે. શ્રી ગોસાઈજી આશ્રમમાં પડી ગયા. હમણાં આપ કહી રહ્યા છો કે આપની સેવા ખૂબ સુંદર રીતે કરે છે. હમણાં આપે કહ્યું કે આપના સુખનો ખૂબ સુંદર વિચાર કરે છે. હમણાં આપે કહ્યું કે આપને ખૂબ લાડ લડાવે છે અને પાછા કહી રહ્યા છો કે આપને એની ફરિયાદ કરવી છે. એટલે શું ફરિયાદ કરવી છે?
કાકાજી, એક જ ફરિયાદ મારે કરવી છે કે આપનું સર્વસ્વ એવો હું, મારા ચરણોના દર્શન માટે પણ મોટા મોટા દેવતાઓ તરસે અને એમને પણ મારા ચરણના દર્શન ન થાય. અને આટલા સમયથી આપે કૃષ્ણ ભટ્ટને મારા શૃંગારની સેવા પણ સોંપી છે, મારી બધી સેવા સોંપી છે, પણ મારે ફરિયાદ એ કરવી છે કે પૂછો આપના કૃષ્ણ ભટ્ટને, જ્યારે મારા શ્રીઅંગની સેવા પણ એને સોંપી તો આજ સુધી એને મારા ચરણ કેમ નથી કર્યા? અને શ્રીજીને તાપ થઈ રહ્યો છે પોતાના ભક્તના સ્પર્શનો, કે બધા તો આવીને મારી સેવા કરે છે, મારા દર્શનની લાલસા કરે, પણ જે કૃષ્ણ ભટ્ટને મારા શ્રીઅંગની સેવા સોંપી એને આજ સુધી મારા ચરણ કેમ નથી કર્યા? ગોસાઈજી કૃષ્ણ ભટ્ટ તરફ જોયું, જો કૃષ્ણ ભટ્ટ બાબા શું કહી રહ્યા છે. અને મને પણ મનમાં પ્રશ્ન જાગ્યો, જે ઠાકોરજીના દર્શન કરવા માટે વૈષ્ણવ તરસતા રહે કે પ્રભુની ઝાંકી મળે, અને પ્રભુની સેવા મેં તમને સોંપી. જે ઠાકોરજીના દર્શન દેવતાઓને પણ દુર્લભ, એમના શૃંગાર મેં તમને સોંપ્યા, અને તમે આટલા સમયથી પ્રભુની સેવા કરો છો અને આજ સુધી તમે શ્રીનાથજીના ચરણ સ્પર્શ કેમ નથી કર્યા? શ્રીનાથજી તમને પૂછી રહ્યા છે. અને જ્યાં આ વાત સાંભળી કૃષ્ણ ભટ્ટના નેત્રોમાં અશ્રુ આવ્યા. કૃષ્ણ ભટ્ટ કહેવા લાગ્યા, કૃપાનાથ, આપ આજ્ઞા કરી રહ્યા છો, આપ મને પૂછી રહ્યા છો કે મેં શ્રીનાથજી બાબાના ચરણ સ્પર્શ કેમ નથી કર્યા, પણ કૃપાનાથ કૃપા કરીને એક આજ્ઞા કરો કે મારામાં અને એક સાધારણ માખીમાં કોઈ ફરક છે કે નહીં? શ્રી કૃષ્ણજી કે શું કહેવા માંગો છો? એટલે એ જ કહેવા માંગુ છું કૃપાનાથ, સ્વરૂપના જ્ઞાન વિના તો આ માખી પણ ક્યારેક ઉડતી ઉડતી જાય અને જેને શ્રીનાથજીના ચરણો પર બેસી જાય છે, તો પ્રભુ શું એવા સ્પર્શનો કોઈ લાભ ખરો? પ્રભુ, એથી મારા મનની અંદર પ્રભુના સુખનો વિચાર નથી, એથી મારા મનમાં પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, અને એવી રીતે હું પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ તો કરું, પણ મને તો સુખ મળે, પણ મારા શ્રીજીને સુખ ન મળે, એવી સેવા શું કામની? તે પ્રભુ, મારે પણ શ્રીજીના ચરણસ્પર્શ કરવાનો તાપ છે, હું પણ શ્રીજીના ચરણસ્પર્શ કરવા માંગુ છું, પણ ચરણસ્પર્શ કરું પણ ત્યારે કરું કે જ્યારે હું શ્રીનાથજી બાબાના ચરણોનો સ્પર્શ કરું તો જેટલો સુખ મને થાય એના કરતા અનેક ગણો સુખ મારા શ્રીજીને થાય, તો હું શ્રીજીના ચરણ સ્પર્શ કરું. અને જ્યારે ગોસાઈજી શ્રીજી પર ફરીને જોયું, જો કૃપાનાથ, આ કૃષ્ણ ભટ્ટ શું કહી રહ્યો છે કે આપના ચરણોનો સ્પર્શ કરવા તો તૈયાર છે, પણ ચરણોનો સ્પર્શ ત્યારે કરે કે જ્યારે આપનો સ્પર્શ કરે અને આપનો સ્પર્શ કરી જે સુખ એને મળે એના કરતા પણ વધારે સુખ આપને મળે, તો આપના ચરણોનો સ્પર્શ કરે. પ્રભુ કહેવા લાગે, હા કાકાજી, હું આજ્ઞા કરું છું કે કહો કૃષ્ણ ભટ્ટને કે આવીને મારા ચરણ સ્પર્શ કરે, અને હું ખાતરીથી કહું છું કે જ્યારે એ મારા ચરણોનો સ્પર્શ કરશે તો જેટલું સુખ એને નહીં મળે એના કરતા પણ વધારે સુખ મને મળશે. કાકાજી કહો એને કે આવીને મારા ચરણોનો સ્પર્શ કરે. અને જ્યારે ગોસાઈજી કહેવા લાગ્યા, જો કૃષ્ણ ભટ્ટ, તારા કેવા ભાગ્ય કે સ્વયં શ્રીનાથજી કહી રહ્યા છે કે આવીને મારા ચરણ સ્પર્શ કર. તારા ભાગ્યની શું સરાહના કરું કે સ્વયં શ્રીજી કહી રહ્યા છે કે જ્યારે તું મારા ચરણોનો સ્પર્શ કરીશ તો જેટલું સુખ તને નહીં થાય એના કરતા વધારે સુખ મને થશે. હવે તને શું જોઈએ બીજું? કૃષ્ણ ભટ્ટ કે કૃપાનાથ, હું પણ આપનો સેવક છું અને હું પણ મારા ગુરુની જેમ ટેકી લો છું. આજે આપ આજ્ઞા કરો છો કે શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરી લો. આજે શ્રીજી સ્વયં આજ્ઞા કરે છે કે આવીને મારા ચરણ સ્પર્શ કરી લો, પણ હું પણ ગુસાઈજીનો ટેકીલો ભક્ત છું. હે શ્રીજી બાબા, હે દેવ દમન, હે પ્રભુ, જેની આપણી ઈચ્છા છે કે હું આપના ચરણ સ્પર્શ કરું, તો મારી પણ એક શરત છે, આપના ચરણ સ્પર્શ કરું પણ ત્યારે કરું કે જ્યારે આપ પોતાના બંને ચરણારવિંદ ઊંચા કરીને મને ચરણ સ્પર્શ આપો, તો આપના ચરણ સ્પર્શ કરું. જ્યાં આ વાત સાંભળી અને શ્રીનાથજી પોતાના ખંડપાટ ઉપર વિરાજમાન થઈ ગયા અને પોતાના બંને ચરણારવિંદ ઊંચા કર્યા. લો કૃષ્ણ ભટ્ટ, આજે જેટલું લૂંટવું હોય લૂંટી લો. અને કૃષ્ણ ભટ્ટ ભાગતા ભાગતા આવ્યા, આવીને શ્રીનાથજી બાબાના ચરણારવિંદ લઈ પોતાના મસ્તક પર પધરાવે, પોતાના નેત્ર પર પધરાવે, પોતાના હૃદય પર પધરાવે. આંખોથી અશ્રુધારા વહેતી જાય છે. રડતા રડતા શ્રીનાથજી બાબાના ચરણોનું પ્રક્ષાલન કરતા જાય છે અને ઠાકોરજીના ચરણો નેત્ર પર, હૃદય ઉપર, મસ્તક પર પધરાવે છે. અને આ વખતે ચરણોનું પ્રક્ષાલન કરી રહ્યા છે કૃષ્ણ ભટ્ટ, ચરણોની સેવા કરી રહ્યા છે કૃષ્ણ ભટ્ટ. પણ આ વખતે જેટલું સુખ કૃષ્ણ ભટ્ટને મળે છે એના કરતા અનેક ગણું સુખ શ્રીજીને મળી રહ્યું છે. અને આ તો પુષ્ટિ લીલા છે. મેં જ્યારે આવી કૃપા થતી જોઈ, આવો કૃપાનો અનુભવ જોયો, શ્રીનાથજીની સેવા જોડી, આપણે ગોસાઈજીને દંડવત કર્યા. કૃપાનાથ, આજે કૃપા મારા પર શ્રીજીએ કરી છે, આજે અનુગ્રહ મારા પર શ્રીજીએ કર્યો છે કે મારા અધિકારથી નહીં, મારી પાત્રતાથી નહીં, માત્ર ને માત્ર આપની કૃપાથી શ્રીનાથજી મારા ઉપર રીઝ્યા છે.
હે પ્રભુચરણ, માત્ર ને માત્ર આપના અનુગ્રહથી શ્રીનાથજી બાબાએ મારા પર આ કૃપા કરી છે. કૃપાનાથ, આજે આપનાથી કંઈક માંગવાનું મન થઈ રહ્યું છે, કૃપાનાથ મને આપશો? શ્રી ગુસાઈજી કહે, અરે કૃષ્ણ ભટ્ટ, તને તો આજે એવું મળ્યું છે જેવું દુનિયામાં ન કોઈને મળ્યું છે, ન કોઈને મળી શકે. તારે બીજું શું જોઈએ? જ્યારે શ્રીનાથજીએ પોતાનું સર્વસ્વ એવા પોતાના બંને ચરણારવિંદ તને સોંપ્યા, જે ચરણારવિંદ માટે લક્ષ્મીજી તરસે એમને પણ સુલભ નથી, જે ચરણારવિંદ માટે ગોપીઓ તરસે એમને પણ સુલભ નથી, અને એ બંને ચરણારવિંદ જ્યારે પ્રભુએ તને સોંપ્યા, હવે તારે માંગવાનું બાકી શું રહ્યું? તારે શું બાકી રહ્યું માંગવાનું? ત્યારે કૃષ્ણ ભટ્ટ કહે, કૃપાનાથ, આજે એક વસ્તુ મારે આપની પાસે માંગવી છે. શ્રી ગુસાઈજી કહે, મારી પાસે? બોલે, હા. તો શું જોઈએ છે? મારે એક અભયદાન જોઈએ છે. શ્રી ગુસાઈજી કે, કયું અભયદાન? કૃપાનાથ, આપનું આપેલું અભયદાન જ મારા માટે એક ખતપત્ર છે, અને પ્રભુ મારે બીજું કાંઈ ના જોઈએ. એક આશીર્વાદ મને આપો. ગુસાઈજી કે, જે માંગે તે આપો, કે બીજું મારે કાંઈ ના જોઈએ. બસ આ એક આશીર્વાદ આપો કે આજે શ્રીનાથજીએ જે ચરણારવિંદ મારા મસ્તક, મારા નેત્ર અને મારા હૃદય પર પધરાયા, આપ એવું અભયદાન આપો કે મારા મસ્તક, નેત્ર અને હૃદયમાં શ્રીજીના ચરણારવિંદ સદાના માટે વિરાજતા રહે, સદા માટે મારા હૃદયમાં રહે. અને ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને પોતાના હૃદયથી લગાવી લીધું. કીધા, કૃષ્ણ ભટ્ટ, હું તને આશીર્વાદ આપું છું કે જે ચરણારવિંદ શ્રીજી આજે તારા મસ્તક પર, તારા નેત્ર પર, તારા હૃદય પર પધરાયા, એ તારા હૃદય ઉપર, તારા નેત્ર ઉપર, તારા મસ્તક ઉપર સદા વિરાજમાન રહેશે. આવી કૃપા શ્રીજી આ કૃષ્ણ ભક્તની ઉપર કરી. એકવાર શ્રી ગુસાઈજીને કંઈક કામ માટે પરદેશ જવાનું થયું. બધા બાળકો પણ બહાર પધાર્યા છે. બધા બાળકો બહાર પધાર્યા છે. વિચાર કર્યો, ઠાકોરજીની સેવા કોને સોંપું? ચતુર્થલાલજી શ્રી ગોકલેશ પ્રભુ ત્યાં વિરાજમાન હતા. શ્રી ગુસાઈજી કહ્યું, દેખો વલ્લભ, ગોકુલનાથજીનું ઘરમાં નામ वल्लभ। श्री गुरु जी कहे, देखो वल्लभ, श्री जी की सेवा नीकी भांति सो करियो, उनको सुख दीजो। पितानी आज्ञा माथे चढ़ावी खूब सुंदर रीते श्री गोकलेश प्रभु श्रीनाथ जी ने सुख आपता, एमना दरेक मनोरथ पूर्ण करता, खूब सुंदर सुचारू रूपथी ठाकुर जी ने सुख थाय एना माटे पल पल पण आप जागृत रहता। एक दिवस थयो एवुं, श्री गोकुलनाथजी श्रीनाथजी ने श्रृंगार धरावता हता અને નિજ મંદિરમાં પાસે જ એક બારી કે જે બારી બિલછુ કુંડ ઉપર પડતી હતી અને શ્રીનાથજી જ્યારે અહીંયા બિરાજે અને શ્રીનાથજીને પોતાના સખાઓની યાદ આવે ને તો આ બારીમાંથી બિલછુ કુંડ ઉપર ખેલતા પોતાના સખાઓના દર્શન કરતા અને જ્યારે પોતાના સખાઓની યાદ આવે અને આ બારીમાંથી સખાઓના દર્શન કરી સખાઓને જોઈને પ્રભુ સુખ પ્રાપ્ત કરતા। જ્યારે આજે ગોકુલનાથજી શ્રીનાથજીના શૃંગાર ધરાવતા હતા અને બરાબર સૂરજ આ તરફ ચડ્યો હતો, જેવું શૃંગાર ધરાવવા માટે ગયા એ બારીમાંથી સીધો તડકો શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર આવ્યો। શ્રી ગોકુલનાથજી સહન ન થયું કે મારા શ્રીજીની ઉપર તાપ, મારા શ્રીજીને સમ પડે છે, કેમ કહીને વસ્ત્ર લગાવવાનો પ્રયત્ન કર્યો, વસ્ત્ર નીકળી જાય, અનેક અનેક ઉપાય કર્યા પણ એ તાપ રોકાતો નથી અને શ્રીનાથજી બાબાના શ્રીઅંગ ઉપર પડી રહ્યો છે। ગોકુલનાથજીથી સહન ન થયું કે પ્રભુ આપને શ્રમ પડે છે, શ્રી ગુસાઈજી પિતૃચરણો મને સોંપીને ગયા છે કે આપના સુખનો વિચાર કરું, જો ખબર પડશે કે આપને શ્રમ પડ્યો હું શું ઉત્તર આપીશ? પ્રભુ આપના સુખનો વિચાર મારે કરવો છે। અને જ્યારે આ વિચાર ગોકુલનાથજીને આવ્યો એ સમયે એક મિસ્ત્રીને બોલાયો અને ત્યાં બારીની બહાર એક ભી ચણાઈ દીધી કે જે તડકો શ્રીનાથજી ઉપર ના આવ્યો અને જ્યાં ભી ચણાઈ શ્રીનાથજી બાબા કંઈ બોલી ના શક્યા। વલ્લભ છે ને શું કહું, આ પણ મારા એટલા પ્રિય છે, હું શું કહું? વિચાર કરતા રહ્યા અને ત્યાં તો ભી ચણી ગઈ અને ભી ચડી ગઈ અને શ્રી ગોકુલનાથજી અહીંયાથી ગોકુલ જવા માટે પધાર્યા અને જ્યાં માર્ગમાં પધાર્યા શ્રીનાથજી ફરી ફરીને જોયું તો ભીજ એટલી મોટી થઈ ગઈ છે કે બિલછુ કુંડ ઉપર ખેલતા જે સખાઓના દર્શન પ્રભુને આ બારીમાંથી થતા એ દર્શન થવાના બંધ થયા અને જ્યાં દર્શન થવાના બંધ થયા શ્રીનાથજી વિચાર કરવા લાગ્યા કે જો મારા સખાઓને નહીં દેખાય તો મારા સખાઓને તાપ થશે અને મને પણ તાપ થશે। મારો તો રોજનો નિયમ છે કે આજ બારીમાંથી મારા સખાઓના દર્શન કરું અને પછી ભોજન કરું, જો સખાઓ મને નહીં દેખાય તો હું કેમ કરી રહીશ? એટલો તાપ ભર્યો। ત્યાં જ મોહનાને બોલાયો અને મોહનાને બોલાવીને કહ્યું કે જો શ્રી વલ્લભ હમણાં જઈ રહ્યા છે ગોકુલ, એમને રોકો અને જઈને કહો કે જલ્દી આપ પધારો, શ્રીજી બાબાએ આજ્ઞા કરી છે અને આ દિવાલને આપ દૂર કરો જેથી મને મારા સખાઓના દર્શન થતા રહે। જ્યાં ગોકલેશ પ્રભુ પધારતા હતા
પાછળથી મોહના ભાગતો ભાગતો આવ્યો, એક કૃપાના તો હારો, એક કૃપાના ઠહેરો, એક કૃપાના ક્ષણ માટે ઠહેરો. ભાગતો ભાગતો પાછળથી મોહના આવ્યો. શ્રી ગોકુલનાથજી વિચાર કરે, મને કોણે અવાજ લગાવી? જ્યાં પોતે ઠાડા થયા અને મોહના આવ્યો. મોહના કહેવા લાગ્યો, કૃપાનાથ મને કેમ આટલો હાંફે છે? બોલે ઠેઠ મંદિરથી ભાગતો ભાગતો આવી રહ્યો છે. ગોકુલનાથજી કે પેલા શ્વાસ તો લે, જો કેવી દશા તારી થઈ છે. બોલે ભાગતો ભાગતો આવ્યો છું શ્રીજીનો સંદેશ લઈને. શ્રી ગોકુલનાથજી સાવધાન થયા. બોલે શ્રીજીનો સંદેશ? બોલે હા. બોલે શું સંદેશ છે? બોલે શ્રીજી મને કહેવડાયું છે કે જે ભીત ત્યાં બારીની બહાર જણાઈ દીધી છે, તો એ શ્રીજીને બિલચુકુંડમાં ખેલતા પોતાના સખાના દર્શન થતા નથી. તો શ્રીજી મને આદેશ કરે કે જાઓ અને જઈને મારા વલ્લભને કહેજો કે બેગ અહીંયા આવો અને આવીને આ દીવારને જલ્દી દૂર કરાવો. જ્યાં ગોકુલનાથજીએ વસ્તુ સાંભળી, મોના ફરી બોલ, શું કહ્યું શ્રીજીએ? શ્રીજી એટલું કહ્યું કે જલ્દી જા અને જઈને મારા વલ્લભને એમ કહેજે કે જલ્દી અહીંયા પધારો અને આવીને આ દીવારને દૂર કરો, જેથી મારા સખાના દર્શન મને થાય. શ્રી ગોકુલનાથજી કેટલો રોમાંચ થઈ ગયો. મોના ફરી મને કે શ્રીજી શું કહ્યું? બોલે એમ કહ્યું કે જઈને મારા વલ્લભને કહેજો કે આ દીવાર દૂર કરે. મોના સાચું કહેજે, શ્રીનાથજી એમના મુખથી મારું નામ લીધું? બોલે હા કૃપાનાથ. એટલે શું કહીને કીધું? બોલે મારા વલ્લભને કહેજે કે જઈને અહીંયા જલ્દી આવે અને આવીને દીવારને દૂર કરે. અને ગોકુલનાથજીના તો આંખમાંથી અશ્રુ આવવા લાગ્યા કે શું કહે છે? મારા શ્રીજી એમ કહ્યું? મારું નામ એમના મુક્તિ લીધું? બોલે હા કૃપાનાથ. મારું નામ એમના મુક્તિ લીધું એનો મતલબ શ્રીનાથજી મારું નામ જાણે છે? બોલે હા કૃપાનાથ. અને ગોકુલનાથજીને તો એટલો રોમાંચ થયો, રોમ રોમ પ્રફુલ્લિત થઈ ગયા, આંખોમાંથી અશ્રુ આવવા લાગ્યા કે મોના આ રીતે કેટલી મોટી વાત કરી કે શ્રીનાથજી મારું નામ જાણે છે, શ્રીનાથજી મને ઓળખે છે. ફરી એકવાર કહી દે કે શું કહીને શ્રીનાથજી બોલાયો? બોલે એમ જ કહ્યું કે મારા વલ્લભને જઈને કહેજો. બોલે જ્યારે મારું નામ લયું તો એમ કહ્યું કે મારા વલ્લભને જઈને કહેજો. બોલે હા કૃપાનાથ. જ્યાં એમ જાણ્યું અને ગોકુલનાથજી તો થર 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 જાણે એવો રોમાંચ શ્રીનાથ ગોકુલનાથજી થયો કે મારા શ્રીજી આજે મને પોતાનો જાણ્યો, મારા શ્રીજી મારું નામ પોતાના મુખથી લીધું, મારા શ્રીજી મારું નામ જાણે છે. અને એમ કહીને કહ્યું કે મારા વલ્લભને જઈને કહેજો. અને શ્રી ગોકુલનાથજીને તો એટલો આનંદ આવી ગયો, એટલો આનંદ આવી ગયો, જલ્દી જલ્દી બેગ ત્યાં પધાર્યા. આવીને દીવારને દૂર કરી, દીવારને દૂર કરી અને એ દિવસે શ્રીનાથજી બાબાને ખૂબ સુંદર સુંદર સામગ્રી કરીને અને અરોગ આવી કે પ્રભુ આપે કેવી કૃપા કરી, આજે મને પ્રમાણ આપ્યું કે આપ મને જાણો છો. ભક્તો ભગવાનને જાણે, જ્યારે પ્રભુ આપણો પરિચય જાણતા હોય, પ્રભુ આપણને ઓળખતા હોય, એનો આનંદ કેવો થાય. શ્રી ગોકુલનાથજી આ પ્રસંગ દ્વારા સિદ્ધ કર્યું. ઘટના બહુ નાની હતી. શ્રી ગોકુલનાથજી માટે તો એ દિવસ એટલો રૂડો દિવસ હતો. શ્રી ગોકુલનાથજી માટે એ દિવસ તો એટલો ઉત્તમ દિવસ હતો કે જ્યારે શ્રીજીએ કહ્યું કે મારા વલ્લભને જઈને કહેજો. પછી શું બોલ્યો મોના એ ગોકુલનાથજીને સંભળાયો નહીં. આપનું મન તો બસ આ જ પંક્તિમાં સ્થિર થઈ ગયું, મારા વલ્લભ. વારે વારે પૂછે, ફરી મને કહે, એક વાર કહે શું બોલ્યા હતા? જ્યારે પણ મોહના મળતા ગોકુલનાથજી કહેતા, ફરી એક વાર બોલીને બતાવો કે મારા શ્રીજી શું કીધું હતું? બોલે મારા વલ્લભને જઈને કહેજો. અને એટલો આનંદ શ્રી ગોકુલનાથજીને આવ્યો અને એ દિવસે મોટો ઉત્સવ પણ કર્યો અને અદકીની સામગ્રી કરીને શ્રી ગોકુલેશ પ્રભુએ ત્યાં બધા વૈષ્ણવને પણ લેવડાવી અને શ્રીજીને પણ ખૂબ ઉત્સવ કરીને રીઝવ્યા. અને આમ અનેક અનેક લીલાઓ દ્વારા શ્રીનાથજી બાબા દરેકની ઉપર કૃપા કરવા લાગ્યા. કારણ કે આ તો શ્રીજી છે. અને જે જીવ પણ પ્રભુની સન્મુખ થાય, જો કોઈને હઠથી સન્મુખ કર્યા, કોઈને પ્રેમથી સન્મુખ કર્યા, કોઈને કઠોર કૃપા દ્વારા પણ સન્મુખ કર્યા, કોઈને દંડ આપીને પણ સન્મુખ કર્યા, એક જ જીવ છે પણ જેવી જેવી એની અવસ્થા હોય પ્રભુ એ પ્રકારે એ જીવને સન્મુખ કરે. આપણે જોયું ને, કોઈ પ્રેમથી સન્મુખ થયા, કોઈ કઠોર કૃપાથી, કોઈ આશક્તિથી, કોઈ પેલી રાણી હતી કેવી કઠોર કૃપા થઈ, પણ બીજે દિવસે લાગે કે ના મારે પણ આવીને હવે લાઈનમાં દર્શન કરવા છે. જ્યારે બધાની ભેગા આવીને દર્શન કર્યા, એટલો સુખ થયો, એટલો સુખ થયો. કઠોર કૃપા પણ થાય અને સહજ આશક્તિ પ્રાપ્ત કરાવીને પણ કૃપા થાય. પ્રિયજનો, આ પ્રસંગની સાથે આપણા આજના સત્સંગને અહીંયા વિરામ કરી અને કાલે આપણો વિરામનો દિવસ છે. આગળના બધા ચરિત્રોને બરાબર 3 વાગ્યાથી, આજે જેમ 3 વાગ્યાથી પ્રારંભ થયો એમ બરાબર 3 વાગ્યાથી લઈને લગભગ 5:30 સુધીનો ક્રમ રહેશે. કારણ કે કાલે અમારે બી ફ્લાઇટ પકડવાની છે.
દેવી માટે ભગવાન નામ લઈશું અને કાલે બરાબર 3 વાગ્યાથી અહીંયા પ્રારંભ થઈ જશે અને 3 થી લઈને 5:30 સુધી ક્રમાંકો ચાલશે અને 2 મિનિટ માટે ભગવાન નામ અને પછી આરતીનો સમય રહેશે. कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में बैजंती माला कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कनकमय मोर मुकुट दिल से देवता दर्शन को तरसे गगन सो कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रकट वही गंगा गंगा कलुषी कली हारिणी श्री गंगा स्मरण ते हो तुमोह गंगा वशी शिव शिष जटा के बीच हरे अग बीच चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी चमकती उज्ज्वल तट रेणु रेणु बज रही वृंदावन रेणु रेणु चहुदिशी गोपी ग्वाल धेनु धेनु असत मृदु मंद चांदनी चंदन कटत भव श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गोवर्धन नाथ की जय. વૈષ્ણવને જણાવવાનું આપશ્રીના ચરણ આપશ્રી આચાર્ય પીઠ પરથી પધારી રહ્યા છે. કૃપા કરીને માર્ગ આપવા વિનંતી છે. વૈષ્ણવને માર્ગ આપવા. અરે રાજુભાઈ જરા એ ફોકસ એ બાજુ